તો મિત્રો ઘણા વર્ષો પહેલાં એક ગામ હતું. એ ગામમાં એક કૂવો હતો. તો કૂવા પર એક દિવસે 4 માં ભેગી થઈ અને પોતપોતાના દીકરાઓના વખાણ કરવા માંડી. તો પહેલી બોલી કે સાંભળો, મારો દીકરો કાશીથી ભણીને આવ્યો છે અને બહુ વિદ્વાન છે, બહુ મોટો છે. બીજી કે એમ, મારો છોકરો તો જ્યોતિષ છે, બહુ મોટો જ્યોતિષ. એ ભવિષ્યવાણી કરે ને એ ક્યારેય ખોટી જ ના પડે. ત્રીજી કે એમ, મારો છોકરો તો શિક્ષક છે, બાજુના ગામમાં શિક્ષણ આપે છે નાના નાના છોકરાઓને. તો તમારા છોકરા કરતાં તો મારો છોકરો વધારે નિપુણ કહેવાય. પછી આ 3 જણે પેલી જે ચોથી બેઠી હતી, થોડી ગરીબ હતી દેખાવમાં, એ માને એવું પૂછ્યું કે તારો દીકરો શું કરે છે? તો પેલી માએ બહુ સરળતાથી સુંદર જવાબ આપ્યો કે મારો દીકરો તમારા દીકરાઓ જેટલો ભણેલો ગણેલો નથી, ઓછું ભણેલો છે, પણ એ મારું બહુ ધ્યાન રાખે છે. બસ આ રીતે આ લોકો ગપ્પા મારતા હતા અને પેલી પહેલી જે માં હતી એનો છોકરો આવ્યો, જે કાશીથી ભણીને આવ્યો હતો, વિદ્વાન. એ આવ્યો અને ગુસ્સામાં કહેવા માંડ્યો, તું અહીં શું કરું છું માં? ઘરમાં આટલા બધા કામ પડ્યા છે અને તું અહીં આગળ બેસી રહી છું, ગપ્પા મારું છું? પછી બીજી હતી જે એનો છોકરો જ્યોતિષ હતો, એ જ્યોતિષભાઈ આવ્યા. આઈને ગુસ્સામાં બોલે છે, શું કરું છું માં તું અહીં આગળ? તને ખબર નહીં પડતી ઘેર આવવાની? કેટલી વાર થઈ? તને પાણી લેવા મોકલી હતી ને, ગપ્પા મારવા મોકલી હતી? ચાલ જલ્દી ઘેર આય. હવે જે ત્રીજી માં હતી એનો છોકરો આવ્યો, શિક્ષક, જે નાના નાના છોકરાઓને શિક્ષણ આપે છે ને, એ આવ્યો. માં તું અહીં શું કરું છું? કેટલી વાર થઈ તને ઘરથી નીકળે? તને ખબર નહીં પડતી કે ઘરના બધા કામ બાકી છે, હજુ મારે નોકરી જવાનું છે, અને તું અહીં આગળ બેસી ગઈ કૂવા ઉપર ગપ્પા મારવા માટે? લે હેડ જલ્દી ઘેર. પેલી ચોથી જે માં હતી એ આ બધું જોતી હતી. હવે ચોથીનો દીકરો આવ્યો, જે ઓછું ભણેલો ગણેલો. એ આવ્યો અને એની માનું જે બેડું હતું પાણીનું એ પકડી લીધું અને કહેવા લાગ્યો, માં હું ક્યારનો ઘરે હતો, તને જોઈ નહીં, દેખાય નહીં, તું પાણી ભરવા આવી, મને કહેતી, હું પાણી ભરી લાવતો. પેલી જે વિદ્વાન છોકરાઓની માતાઓ હતી એ લોકો જોઈ રહી અને એમની આંખોમાં આંસુ આવી ગયા. તો મિત્રો, મોરલ ઓફ સ્ટોરી એ છે કે ભણી ગણીને મોટા માણસ બની જવાથી કોઈ વિદ્વાન કે મહાન પુરુષ નથી થઈ જતું. જેની જોડે સાચા સંસ્કાર છે એ જ સાચું વિદ્વાન છે. જેની જોડે સાચા સંસ્કાર છે, સારા સંસ્કાર છે, એ મહાન માણસ છે. એટલે દોસ્તો, હંમેશા આપણે આપણા વડીલોની ઇજ્જત કરવી જોઈએ, એમનું માન કરવું જોઈએ, સન્માન આપવું જોઈએ. કાલ ઉઠીને આપણા પણ છોકરા આવે તો એ આપણું જોઈને એ શીખશે. અને તમારા છોકરાઓને પણ એવા જ સંસ્કાર આપવા જોઈએ કે ભાઈ વડીલોની ઇજ્જત કરતા શીખો. તો મિત્રો, ધન્યવાદ. વાર્તા સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ અવનવી વાર્તાઓ ક્યાંક જોયેલી, ક્યાંક સાંભળેલી અને ક્યાંક વાંચેલી તમારી સમક્ષ હું લઈને આવતો રહીશ.